ઘણા બધા લેડીઝ છે એ પણ મારા વિડીયો સાંભળે છે તથા તાલીમ કેમ્પમાં પણ આવે છે, પણ અમુક લેડીઝને સંકોચ થતો હોય છે કે ભાઈ તાલીમ કેમ્પમાં લેડીઝ હશે કે નહીં. તો એવા બહેનો જે છે એ મને મેસેજ કરીને પૂછતા હોય છે. તો આ વિડીયો મૂકવાનો હેતુ એ છે કે આવા દરેક વ્યક્તિને ઘેરે બેઠા આ વસ્તુનું માર્ગદર્શન મળે, એટલા માટે આગળ આપણે એક બેન સાથે થયેલી વાતચીત જે છે એ સાંભળીએ અને સમજીએ. હેલો. હા, જય શ્રી કૃષ્ણ બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. હાજી. હવે મારે છે ને રજીસ્ટ્રેશન કરાવવાનું જ છે. હાજી. મેં કીધું લેડીઝની વ્યવસ્થા છે કે શું રહેવા માટે ને જુઓ એટલા માટે જુઓ પૂછવું દરેક છે. તાલીમ કેમ્પમાં એક બે લેડીઝ તો હોય જ છે. અચ્છા. હા એમાં હા જાજા હા લેડીઝ નથી બરાબર હોતા, છે. કારણ કે હજી લેડીઝના ખાતે એટલી બધી જમીનો નથી હોતી. અને બીજા હા 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 નંબરમાં મોટાભાગે પુરુષો જે છે એ સંચાલન કરતા હોય છે આપણા પુરુષ પ્રધાન હા સમાજ હા પ્રમાણે. એટલે હા હા લેડીઝની હા સંખ્યા ઓછી હોય છે, પણ હોય છે. હા. બીજા ઓકે નંબરમાં ઓકે. કે લેડીઝો હા માટે હા. સ્પેશિયલ અલગ વ્યવસ્થાની જરૂર નથી. ત્યાં અલગ મારી પાસે રૂમ અચ્છા છે, રૂમ ફાળવી દઈશ. અચ્છા. તાલીમ કેમ્પમાં તો ઓકે. બધાય સાથે જ બેસવાનું હોય, હા હા એ તો બરોબર છે. પણ રહેવાની ઓકે. સુવિધા તમારી થઈ જશે. અને કોઈ હા ચિંતાનું હા કોઈ કારણ નથી, આખો ફેમિલી માહોલ હોય છે. અને હા મારા હા હા તાલીમ કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિ ભલે એજ્યુકેટેડ ન હોય, હા હા પણ સંસ્કારી તો હોય જ છે. ને હા 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 ના બરાબર છે. મારા નીતિ નિયમો તમે સાંભળતા હશો યુટ્યુબમાં હા કે બહુ હા ટાઈટ હા છે. હા 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 એટલે બરોબર. એટલે દરેક વ્યક્તિનું સન્માન તો પૂરેપૂરું જળવાય જ રહે. હા 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 બરોબર છે. અને કોઈ હવે ચિંતાનું કારણ નથી, તમે આવવા માંગતા હો તો. હા હા ના આવું જ છે મારે. એટલે હું મારા સનને સાથે લેતી આવીશ. મારો સન અમદાવાદ રહે છે હા, એટલે. ભલે તો બંનેનું રજીસ્ટ્રેશન કરાવી દેજો. અચ્છા બંનેનું કરાવવું હા, પડશે. એમાં તમને ઓકે. 50% ડિસ્કાઉન્ટ બીજામાં આપી દઈશ. લે, હા એક હા બે હા વ્યક્તિ છો ને ઓકે. તો એકની પૂરી ફી ભરજો, એકના 50% કરી દઈશ. હા 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 ઓકે. હાજી, બોલો, હવે બીજું કંઈ પૂછવાનું હોય તો હવે પૂછો. ટુ ધી પોઈન્ટ આવું કે હવે મારે તામિલનાડુમાં જમીન લેવી હોય હમ તો હમ મારા નામ તમે કીધું કે ત્યાં મામલતદારમાં પૂછાવી જાવ. બીજું કે સપોઝ જે નામની જમીન લઈએ મારા હમ ભાઈ કે ભાભીના નામે પહેલા તો તેમાં તામિલનાડુ જોઈન્ટમાં. વિશેની ચોખવટ કરી દઉં હા. કે ગુજરાતમાં જેમ નિયમો ન છે ને કે મૂળ જન્મજાત ખેડૂત હોય એ જ ખેડૂત ખાતેદાર હમ થઈ શકે, હમ આવું ચારેક રાજ્યો સિવાય મારા ધ્યાનમાં નથી આવ્યું ને એક પૂર્વાંચલ રાજ્યોમાં છે. હમ પણ હમ તેમ છતાંય હું અતિરેકમાં નથી રહેતો, કારણ કે દરેક રાજ્યોના પોતપોતાના નીતિ નિયમો છે. હા હા એટલે તામિલનાડુમાં તહેસીલદારમાં જઈ અને એકવાર પૂછપરછ કરી લેજો. એ સામાન્ય બાબત છે, જવાબ મળી જશે. લગભગ તો હા લઈ શકાય છે, પણ છતાંય હા કન્ફર્મ કરી લેવું. હા એટલે હવે તો મેં એ જાણ કરો આપને કે આ મારો ભાઈ ખાતેદાર નતો તો એને જમીન લીધેલી છે ખરી. ક્યાં, ગુજરાતમાં કે? ના તામિલનાડુમાં છે. એ લગભગ તકલીફ નહીં હોય તામિલનાડુમાં, છતાં એક હા પૂછપરછ કરી લેજો ને. હા એટલે હું લઈ શકું કે નહીં, એ જ મારે ખાસ એટલે એમાં તપાસ તામિલનાડુમાં કરાવી દો. તામિલનાડુમાં લગભગ બધા લઈ શકે છે, પણ ત્યાં એકવાર કન્ફર્મ કરી લો, એમ કહું છું. હા 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 ઓકે ઓકે બાકી સમજી ગઈ. ગુજરાતમાં તો લીધા તો મુવા સમજી લેજો, એ જમીન સી સરકાર થાય. હે. ગુજરાતમાં તો નિયમ છે હા હા કે મૂળ જન્મજાત ખેડૂત સિવાય કોઈ ખેડતીની જમીન ખરીદી શકે નહીં. હા ગિફ્ટથી, હા હા ગિફ્ટથી, હા વિલથી કે અન્ય કોઈ હા પણ રીતે ખાતેદાર થાય તો પણ એ ગેરકાયદેસર ગણાય. અચ્છા એવું છે. હા 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 ગુજરાતમાં જન્મજાત જ ખેડૂત હા ખાતેદાર થઈ શકાય. હા હા, હા કોઈ હા વ્યક્તિ બરાબર નાનો છે. હોય, નાની ઉંમરે એડોપ્ટ થયેલું સંતાન હોય ને એડોપ્ટેશન એક્ટ હમ નીચેની પ્રક્રિયા પૂરી કરી હોય હા હા તો એ ખેડૂત ગણાય. તો ઓકે એને વારસાગતનો બરાબર છે. દરજ્જો મળે, પણ એ વારસાગત રીતે સ્વીકારેલો હોવો જોઈએ. જોઈએ બરોબર છે કાયદેસર રીતે હાજી. બરોબર છે. હાજી. હા